શું તમે પહેલા ક્યારેય કાશ્મીર પ્રવાસે ગયા છો? તમારો જવાબ હા કે ના હોય, પરંતુ તમે હવે ફરી એક વખત જ્યારે કાશ્મીર પ્રવાસે જશો ત્યારે તમારો આ પ્રવાસ કંઈક અલગ જ હશે, કારણ કે તમે પ્રથમ વખત ટ્રેન દ્વારા શ્રીનગર જઈ શકશો. જમ્મુ અને પીર પંજાબની ટેકરીઓની ઊંચાઈથી પસાર થતી આ ટ્રેન ચિનાબ ઘાટી પર પહોંચશે, જ્યાં વિશ્વનો સૌથી ઊંચો આર્ચ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને વડાપ્રધાન મોદીએ એ સૌથી ઊંચા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતી આ પહેલી વંદે ભારત એક્સપ્રેસને કટરા સ્ટેશનથી વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી આપી અને પહેલી વખત છેક કાશ્મીર સુધી આ ટ્રેન હવે દોડતી થશે. વિશ્વનો જે સૌથી ઊંચો પુલ બન્યો છે તેની જો વાત કરીએ તો એફિલ ટાવર કરતા પણ 29 મીટર ઊંચો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેની લંબાઈ 1315 મીટર. બ્રિજની ઊંચાઈ 359 મીટર છે. 17 પિલર પર આ બ્રિજને ઊંચો કરાયો છે. 29,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 46,000 ઘનમીટર કોન્ક્રીટનો ઉપયોગ કરાયો છે. આ બ્રિજની લાઈફ 120 વર્ષ સુધીની છે. ચિનાબ બ્રિજ 266 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ સામે ટકી શકશે. બ્રિજ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડી શકશે. રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના સુધીના ભૂકંપનો પણ આ બ્રિજ સામનો કરી શકે તેવો બનાવવામાં આવ્યો છે. 1,486 કરોડના ખર્ચે 16 વર્ષમાં બનેલો આ બ્રિજ એન્જિનિયરિંગનું માત્ર ઉદાહરણ નથી, પરંતુ ભારતીય રેલવે માટે એક પડકારજનક રૂપ છે. ધનુષના આકારનો આ પુલ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં છે. 20 જૂનના રોજ મેમુ ટ્રેનની ટ્રાયલ રન સંગલદાન અને રિયાસી સ્ટેશન વચ્ચે હાથ ધરવામાં આવી હતી. આ પહેલા 16 જૂને બ્રિજ પર ઇલેક્ટ્રિક એન્જિનની ટ્રાયલ પણ લેવામાં આવી હતી. ટ્રાયલ પૂર્ણ થયા બાદ આ પુલ પરથી પહેલી ટ્રેન 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે પસાર કરવામાં આવશે.